ગોધરા પરવારી બાયપાસ પર ટ્રેલરને નડ્યો અકસ્માત. ડ્રાઈવરનો પગ ફસાઈ જતા ફાયર વિભાગે બચાવ કામગીરી હાથ ધરી. ગોધરા પરવારી બાયપાસ પર જલારામ સ્કૂલ નજીક એક ટ્રેલરને ગંભીર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં ટ્રેલરના ડ્રાઈવરને ગંભીર ઇજાઓ થઈ હતી અને તેનો પગ કન્ટેનરના પતરાના ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ગોધરા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ફાઇટરના જવાનોએ આધુનિક સાધનોનો ઉપયોગ કરી ટ્રેલરનું પતરું કાપીને ઇજાગ્રસ્ત ડ્રાઈવરનો પગ બહાર કાઢ્યો હતો. બચાવ કામગીરી બાદ ડ્રાઈવરને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. ફાયર વિભાગની ઝડપી કામગીરીને કારણે ડ્રાઈવરનો જીવ બચાવી શકાયો હતો. આજે આપણને હમણાં ફાયર કંટ્રોલમાં નંબર હમણાં વર્તી મળેલી કે અહીંયા પરવડી ચોકડી જલારામ સ્કૂલ જોડે આપણે એક્સિડન્ટ થયેલું છે. તો ડ્રાઈવરનો પગ ફસાયેલો છે અને કંડક્ટર નીચે ફસાયેલો છે. અમે અહીંયા તાત્કાલિક બનાવ સ્થળ પર આવ્યા, જોયું તો ડ્રાઈવરનો પગ ફસાયેલો હતો અને એ થોડું ગંભીર હતો. તો અમે સ્પ્રેડરને કટરના મદદથી તેનો પગ સહી સલામત બહાર કાઢ્યો છે અને છ મારું નામ સોલંકી ક્રિષ્ના ભવન.